નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ આપણે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ એટલે કે ILAના વિવિધ મોડ્યુલની દરેક મહિને ચર્ચા કરીએ છીએ અને આપણે અગાઉ ઘણા બધા મોડ્યુલ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપ સૌને ઉપયોગી થાય એવા એક નવા મોડ્યુલ અને નવા વિષયની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અન્નપ્રાશન આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમામ બાળકોનું 6 માસ ઉંમર પૂર્ણ કરે એટલે આપણે ઉપરી આહાર શરૂ કરીએ છીએ અને આ ઉપરી આહાર શરૂ કરવા બાબતે ઘણા બધા પ્રશ્નો વાલીઓ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર તમામને હોય છે અને આ પ્રશ્નોનું નિવારણ થાય અને યોગ્ય સમજ અને માર્ગદર્શન મળે તે માટે આજને આપણો જે વિષય છે એ અન્નપ્રાશન અને ઉપરી આહાર શરૂ કરવાની કેવી રીતે ખાતરી કરવી તેને લગતો વિષય છે. તો આ વિષય માટે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણે સૌપ્રથમ એક નાનકડું પ્રેઝન્ટેશન નિહાળીશું અને પ્રેઝન્ટેશનના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી એક નાનકડો વિડીયો પણ આપણે આ મુદ્દાને લગતો નિહાળીશું અને બંને બાબતોથી આપણે આ વિષયને વધારે સ્પષ્ટ કરવાનો આજના આ એપિસોડમાં પ્રયત્ન કરીશું. તો આપણો વિષય છે આપણે સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કેવી રીતે કરવી. તો પૂરક આહાર શરૂ કરવા માટે કેટલાક પ્રશ્નો હોય છે અને એ કયા કયા પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નો આપણે જોઈએ, એના જવાબો પણ જોઈએ. પૂરક આહાર શરૂ કરવાની સાચી ઉંમર કઈ છે? તો આપ સૌ જાણો છો તે મુજબ 6 માસ બાળકના પૂરા થાય ત્યારે આપણે ઉપરી આહાર અથવા તો પૂરક આહાર શરૂ કરવાનો હોય છે. આ ઉંમરની પહેલાં પૂરક આહાર શરૂ કરવામાં શું નુકસાન થાય છે? તો 6 મહિનાની ઉંમર પહેલાં જો બાળકને સ્તનપાન સિવાય કંઈ પણ આપીએ અથવા પૂરક આહાર શરૂ કરીએ તો બાળકને ઝાડા થવાની શક્યતાઓ રહે છે અથવા અન્ય ઇન્ફેક્શન લાગવાના, ચેપ લાગવાની શક્યતાઓ રહે છે. અન્ય એક સવાલ છે, 6 મહિના બાદ તરત જ પૂરક આહાર શરૂ ન કરવામાં આવે તો શું નુકસાન થાય છે? તો 6 માસ પૂરા થયા પછી માત્ર ને માત્ર સ્તનપાન બાળક માટે પૂરતું હોતું નથી. બાળકની લંબાઈ અને વજનને વધારવા અને મગજ તથા બુદ્ધિના વિકાસની ખાતરી કરવા માટે માતાના દૂધની સાથે સાથે પૂરક આહાર ખવડાવવો જરૂરી છે. બાળકની ઉંમર જેમ વધતી જાય છે એમ એની પ્રવૃત્તિઓ, એની ગતિવિધિઓ વધતી જાય છે એટલે એ પ્રવૃત્તિઓ અને ઉંમરની સાથે એને વિકાસ માટે ઉપરી આહાર પણ આપવાની જરૂરિયાત રહે છે. આ ઉંમરમાં બાળકને રમવા તથા બીમારીઓની સામે લડવા માટે પણ પૂરક આહારની જરૂરિયાત રહે છે. આગળ એક સવાલ છે, બાળકને શરૂઆતમાં કયો પૂરક આહાર આપવો જોઈએ? જ્યારે આપણે પૂરક આહાર શરૂ કરીએ છીએ ત્યારે ઘણા બધા વાલીઓને પ્રશ્ન હોય છે કે આપણે શું ખવડાવીશું બાળકને. તો 6 માસ પૂરા થાય પછી શરૂઆતથી જ બાળકને ઘરમાં ઉપલબ્ધ ખાવાની ચીજ વસ્તુઓ ખવડાવવી જોઈએ. બાળકને જે ખાવું ગમે તે ખવડાવો. ધ્યાન રાખો, ખાલી ખોરાક નરમ અને મુલાયમ હોય એવો જ ખોરાક એને ખવડાવવાનો છે અને નરમ મુલાયમ ખોરાક ના હોય તો મસળીને એ ખોરાકને નરમ અથવા મુલાયમ બનાવીને બાળકને ખવડાવવાનો છે, જેથી કરીને બાળકને ચાવવાની જરૂરિયાત ન રહે, કારણ કે 6 માસની ઉંમરમાં બાળકને દાંત આવ્યા નહીં હોય. શું આપણે શરૂઆતના તબક્કે દાળનું પાણી કે ભાતનું સ્ટાર્ચ આપવું જોઈએ? ના. બાળકને આ બધી વસ્તુઓ આપવાથી એનું પેટ તો ભરાઈ જશે પણ તેને જરૂરી એવા પોષક તત્વો મળશે નહીં. એટલે આપણે કહીએ છીએ તે પ્રમાણે અર્ધઘટ્ટ પ્રવાહી આપવાનું છે. એટલે ઢીલી ખીચડી, રાબ અથવા બાફેલી ઢીલી દાળ પણ અર્ધઘટ્ટ, ફક્ત દાળનું પાણી કે ભાતનું પ્રવાહી આપવાની જરૂરિયાત નથી, કારણ કે એમાંથી એને પૂરતા પોષક તત્વો મળશે નહીં. પરિવાર યોગ્ય સમયે પૂરક આહારની શરૂઆત કરે તેની ખાતરી કરવામાં આપણે એમની શું મદદ કરી શકીએ? આશા અને આંગણવાડી કાર્યકર નીચેના મુદ્દાઓના આધારે પરિવાર સમયસર પોતાના બાળકને પૂરક આહાર શરૂ કરે તેની ખાતરી કરી શકે છે. જે પરિવારમાં બાળક 5મા કે 6ઠા મહિનાની શરૂઆત થાય ત્યારથી સલાહ એટલે કે સંપરામર્શ આપવાની શરૂઆત કરો. જાણકારી મેળવો કે બાળકને માતાના દૂધ સિવાય પૂરક આહારમાં બીજી કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે તથા 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવા માટે પરિવારને પ્રોત્સાહિત કરો. એટલે આપણે જ્યારે પણ ગૃહ મુલાકાત કરીએ ત્યારે આ બંને સવાલો પૂછવાના છે કે એમને કંઈ માતાના ધાવણ સિવાય આપવામાં આવે છે કે નહીં, અને 6 માસ સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે તે માટે એ લોકોને પ્રોત્સાહિત કરવાના છે. પરિવારને સમજ આપો કે 6 માસ પછી સ્તનપાન સાથે બાળકને પૂરક આહાર પણ આપવો જોઈએ તથા પૂરક આહારમાં ઘરે રાંધેલો ખોરાક ખવડાવવો જોઈએ. તૈયાર પેકેટ અથવા તો બિસ્કિટ્સ કે એ બધી વસ્તુઓ આપવાની
નહીં. એ બાબતની પણ તપાસ કરો અને જાણો કે તેમને ત્યાં અન્નપ્રાશન કરાવવાની કે મોં જૂઠી જેવી કોઈ પરંપરાઓ કે જે જૂના રિવાજ આપણા છે એને અનુસરવામાં આવે છે કે નહીં. તો આ બધી જાણકારી મેળવીને આપણે પરિવારને યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય આહારથી બાળકની ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે છે એની આપણે ખાતરી કરી શકીએ છીએ. પરિવારને બાળકના 6 માસ પૂરા થયા બાદ નીચે મુજબની સલાહ આપણે આપવી જોઈએ. એ જાણકારી મેળવો કે પૂરક આહાર શરૂ કરવામાં આવ્યો હોય તો બાળકને શું આપવામાં આવે છે, કઈ કઈ બાબતો પૂરક આહારમાં વસ્તુઓ આપવામાં આવે છે. જાણકારી મેળવીએ કે શું બાળકને અલગ વાટકી કે થાળીમાં ખવડાવવામાં આવે છે. આ એટલા માટે પૂછવાનું છે, ઘણી વખત નાનું બાળક શું થાય કે એના મમ્મી પપ્પા કે દાદા દાદી કે મોટા ભાઈ બહેન કે કોઈ હોય અને એ જમવા બેઠા હોય તો દરેકની સાથે થોડું ખાઈ લેતું હોય અથવા બધા એને પોતાની પાસે જમવા બેઠા હોય ત્યારે જો બાળક આવે તો એને ખવડાવી દેતા હોય છે. અને આવું કરવાથી બાળકે ક્યારે કેટલું ખાધું એનું માપ અથવા તો પ્રમાણ આપણને ખબર પડતી નથી. એટલે ક્યારેક બાળક જરૂરિયાત કરતાં ઓછો ખોરાક લેતું હોય એવું પણ બનવાની શક્યતા રહે છે. એટલે બાળકને અલગ વાટકી કે થાળીમાં ખવડાવવામાં આવે છે કે કેમ તેની પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. પરિવારને ઘરે બનાવેલ ખોરાક બાળકને ખવડાવવા યોગ્ય બનાવવા કેવી રીતે તૈયાર કરવો તે તૈયાર કરી અને બતાવો તથા બાળકને અલગ વાટકીમાં લઈને ખવડાવો. જાણકારી મેળવીએ કે પરિવારને પોતાના બાળકને પૂરક આહાર ખવડાવવામાં કોઈ સમસ્યા તો નથી આવતી ને. ઘણી વખત બાળક ખાતું નથી અથવા તો પરિવારના અન્ય સભ્યો પણ ઘણી વખત વિરોધ કરતા હોય છે કે આટલી નાની ઉંમરમાં એને ઉપરી આહાર અથવા બહારનું ખવડાવવાની શું જરૂર છે. તો આ બધી જ સમસ્યાઓમાંથી કોઈપણ જાતની સમસ્યા પરિવારને નડે છે કે કેમ એની આપણે જાણકારી મેળવવી જોઈએ. બાળકને કઈ ઉંમરથી પૂરક આહાર શરૂ કરવા માટે આપણે પરિવાર સાથે વાત કરવી જોઈએ. તો શરૂઆત જ આપણે કરીએ એ પ્રમાણે 6 માસ પૂરા કરે એટલે એ બાળકને ઉપરી આહાર શરૂ કરવાનો છે અને બાળકને અને પરિવારને વિશ્વાસ અપાવવાનો છે કે 6 માસનું થાય એટલે પૂરક આહાર ખવડાવી શકાય અને પૂરક આહાર ખવડાવવો એ બાળકની જરૂરિયાત છે. બાળક 6 માસનું થાય તે પહેલાં જ પરિવારે બાળકને પૂરક આહાર આપવાનું શરૂ કરી દીધાની આપણને જાણ થાય તો આપણે શું કરવું જોઈએ તેની પણ પરિવાર સાથે આપણે ચર્ચા કરવી જોઈએ. ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી આવા બાળકોની ઓળખ આપણે કેવી રીતે કરીશું. તો 5 થી 8 મહિનાના બાળકોની ઓળખ કેવી રીતે કરીએ. ગૃહ મુલાકાત રજિસ્ટરમાં 8 નંબરનું જે ખાનું છે તેને આપણે જોઈએ તો 1 થી 5 મહિનાના બાળકો માટેનું આ ખાનું છે. તમે પહેલેથી જ બાળકની ઉંમર કેલેન્ડર માસમાં આ ખાનામાં લખેલી હશે. હવે આ ખાનામાં જુઓ કે જ્યાં ચાલુ મહિનો દર્શાવેલ હોય આ એવા બાળકો છે કે જેણે 5 મહિના પૂર્ણ કર્યા છે. ઉદાહરણ તરીકે ધારો કે જુલાઈ મહિનો ચાલુ છે. બધા બાળકો કે જેમના નામ કોલમ 8માં માર્ચથી જુલાઈ માસમાં નોંધેલા છે તેમણે પોતાનો 5મો મહિનો પૂર્ણ કરી લીધો છે. રજિસ્ટરનું કોલમ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આપ તમામ આંગણવાડી કાર્યકર બહેનો પાસે આ રજિસ્ટર છે. 8 નંબરના કોલમમાં આપણે દર્શાવેલું હશે અને ત્યાંથી જે વિગત આપણને મળે છે એ બાળકો 5 મહિના પૂરા કરેલા બાળકો હશે. 6 થી 8મા મહિના સુધીના બાળકોની ઓળખ કેવી રીતે કરવાની થાય. તો ગૃહ મુલાકાત રજિસ્ટરના ખાના નંબર 9માં રહેલ કેલેન્ડર મહિનો જોઈએ તો આ કોલમમાં જ્યાં ચાલુ મહિનો લખેલ હોય તો તે બાળક 6 થી 8 મહિનાનું હશે. તો આ બંને કોલમ આપણા માટે ખૂબ અગત્યના છે અન્નપ્રાશન શરૂ કરાવવા માટેના પાત્રતા ધરાવતા બાળકોની ઓળખ કરવા માટે. સમયસર પૂરક આહારની ખાતરી કરવા માટે આપણે કેટલા પ્રયત્નો કરવા પડશે. તો દરેક આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં દર મહિને ઓછામાં ઓછા 2 બાળકનો જન્મ થાય છે. આમ દર મહિને 2 બાળક એવા હશે કે જે 5 મહિના પૂરા કરી શકતા હોય. આવી જ રીતે 6 થી 8 માસના બાળકો 5 થી 6 હશે. જો આપણે દર મહિને આ બાળકોના પરિવારની એક ગૃહ મુલાકાત કરીએ તો આ તમામ બાળકોને ત્યાં ગૃહ મુલાકાત કરી શકાય. તેના માટે દર મહિને 8 ઘર મુલાકાતો કરવાની થાય અને દર ઘર મુલાકાત વખતે જરૂરી કયો સમય છે તેની પણ આપણે ચર્ચા કરીએ. તો એવા બાળકો કે જેમણે યોગ્ય માત્રામાં હજી પૂરક આહાર ખાવાનું શરૂ ન કર્યું હોય તેના માટે આવી મુલાકાતો વખતે આપણે વધુ સમય આપવાની જરૂર રહેશે. મુલાકાત દરમિયાન આપણે ખોરાક બનાવવાની અને આપવાની રીતનું નિદર્શન પણ કરવું પડશે. આપણે બતાવવું પડશે કે કેવી રીતે બાળકને આપવા માટેનો ખોરાક આપણે તૈયાર કરવાનો છે
અને કેવી રીતે બાળકને ખવડાવવાનું છે. એટલે જે ખોરાક મસળીને આપણે આપવાના હોય, ખીચડી હોય, દાળ અને ભાત હોય, મિક્સ કરીને આપવાનું હોય, ફ્રૂટ્સ હોય તો ફ્રૂટને કેવી રીતે મેશ કરીને મસળીને બાળકને ખાવા યોગ્ય બનાવવાનું અને કેવી રીતે ખવડાવવાનું, આ બધી વસ્તુઓનું આપણે એમની સામે નિદર્શન કરીને બતાવવું પડશે વાલીઓને. આ કામગીરી માટે મુલાકાત વખતે 20 મિનિટ જેટલો સમય જોઈશે. એક વખત જો પરિવારને સારી રીતે આ બાબત સમજમાં આવી જાય કે બાળકને પૂરક આહાર યોગ્ય માત્રામાં કેવી રીતે આપવાનો છે, પછી ગૃહ મુલાકાતનો સમય 5 મિનિટ જેટલો જ થઈ જશે. આ જ બાબત એવા પરિવારોને પણ લાગુ પડે છે કે જેઓ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પૂરક આહાર તેમના બાળકને આપે છે. પૂરક આહારની શરૂઆત જે ચર્ચા આપણે કરી એનો સારાંશ અથવા તો સાર શું છે? તો ઉપરી આહાર ક્યારથી શરૂ કરવો એ તમામ વાલીઓને અને બાળકની કાળજી રાખતા હોય એ લોકોને જણાવવાનો છે, સમજાવવાનું છે. બાળક 6 માસ પૂર્ણ થતાની સાથે જ પૂરક આહારની શરૂઆત કરવી જોઈએ. ત્યાં સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવાનું છે. આની પણ આપણે સમજ આપવાની છે. શરૂઆતમાં આપણે શું શું ખવડાવવું જોઈએ? તો પાતળી દાળ, ભાત અથવા ડેલી ખીચડીથી શરૂ કરી શકીએ. રાબ પણ આપણે આપી શકીએ. આપણે જે આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે THR તૈયાર પેકેટ્સ આપવામાં આવે છે, એ જે લોટ છે બાલશક્તિ, એ બાલશક્તિના લોટની રાબ પણ બનાવીને આપણે બાળકોને ઉપરી આહાર શરૂઆત કરી શકીએ. પણ માત્ર પાણી જેવું કરીને નથી ખવડાવવાનું. પોષક તત્વો એમાંથી નહીં મળે એટલે અર્ધઘટ્ટ પ્રવાહી ખવડાવવાનું છે. શાક, દહીં, ઘી, તેલ વગેરેમાંથી ઘરે જે ઉપલબ્ધ હોય તે વસ્તુઓ ઉમેરીને ખાદ્ય પદાર્થ સાથે મસળીને આપવાની છે. એવા પરિવાર કે જે માંસાહાર કરે છે તેઓ ઘરમાં ખાવામાં આવતા તમામ ખાદ્ય પદાર્થો બાળકને ખવડાવી શકે છે. શરત માત્ર એટલી છે કે બાળક એ ખોરાક ખાઈ શકે તેવો પોચો અને નરમ હોવો જોઈએ અને વધારે પડતો તીખો ન હોવો જોઈએ. આ ખાદ્ય પદાર્થોમાંથી સારી માત્રા અને ગુણવત્તાવાળું પ્રોટીન, વિટામિન A અને D મળે છે. બાળકને આપવાનો ખોરાક યોગ્ય રીતે સારી રીતે રાંધેલ હોવો જોઈએ, નરમ અને અર્ધઘટ્ટ હોવો જોઈએ. દાળનું પાણી અથવા તો ભાતનું ઓસામણ ન આપવું, કારણ કે એમાંથી એને જરૂરી પોષક તત્વો મળશે નહીં. બાળકનું પેટ જરૂર ભરાશે પણ પોષક તત્વોથી વંચિત રહેશે. ચા, કોફી વગેરે પીણા આપવા નહીં. ઘણી જગ્યાએ ચા કોફીની સાથે બાળકોને બિસ્કિટ પણ બોળીને ખવડાવી દેવામાં આવે છે અને એ કરવાનું બિલકુલ જરૂરિયાત નથી. પૂરક ખોરાક કેવી રીતે આપવો? અલગથી વાટકી ચમચીની મદદથી ખોરાક ખવડાવો, જેથી કરીને આપણને અંદાજ રહે કે બાળકે કેટલું ખાધું છે. ઉપરી આહારને યોગ્ય રીતે મસળીને ખવડાવો. શરૂઆતમાં પૂરક આહાર નરમ અને ગળવામાં સરળ હોવો જોઈએ એવો આહાર બાળકને આપવો. ખોરાક તૈયાર કરતાં પહેલાં અને બાળકને ખવડાવતા પહેલાં બાળકને ખવડાવનાર વ્યક્તિએ પોતાના હાથ સાબુથી ધોઈને સાફ કરવા જોઈએ, જેથી કરીને બાળકને અન્ય ચેપ અથવા ઇન્ફેક્શનથી બચાવી શકીએ અને બાળક બીમારીથી પણ દૂર રહે. કોણે ખોરાક આપવો જોઈએ? પરિવારના કોઈપણ સભ્ય કે જે પૂરતી સંભાળ રાખી શકે છે બાળકની અને પૂરતો સમય આપી શકે છે બાળકને, એવી કોઈપણ વ્યક્તિ ખવડાવી શકે. અને જે પણ વ્યક્તિ ખવડાવે તેણે સાબુથી હાથ ધોઈ અને સ્વચ્છતાની પણ કાળજી લેવી જોઈએ. આ જે મુદ્દો છે એ મુદ્દાની ચર્ચા કર્યા બાદ આપણે શું કામગીરી કરવી જોઈએ, આપણા માટે કયા એક્શન પોઈન્ટ રહેશે? તો આપણે ઘર મુલાકાત રજિસ્ટરમાંથી 5 મહિના બાળકોની ઓળખ કરીને મુલાકાત કરીશું. 5 મહિના પૂરા કરેલા હોય તેવા બાળકોના પરિવારની મહિનામાં ઓછામાં ઓછી એક ગૃહ મુલાકાત કરીશું. પરિવાર પાસેથી જાણકારી મેળવશું કે બાળકને સ્તનપાન સિવાય બીજું શું આપવામાં આવે છે. તેઓ પૂરક આહાર ક્યારે શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. જો જરૂર જણાય તો આપણે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહાર વિશે સમજ આપીશું. જો કોઈ પરિવારે વહેલા શરૂ કરી દીધું હોય એવું લાગે ઉપરી આહાર, તો આપણે તેને માત્ર ને માત્ર સ્તનપાન જ 6 માસ સુધી કરાવવાનું છે તેની સમજ આપવાની છે. પ્રથમ આપણે પરિવારને મળીને બાળકને શું ખવડાવવામાં આવે છે તે જાણવાની પણ જરૂરિયાત હોય છે. જો કોઈ બાળકે 6 માસ પૂર્ણ કરી દીધા હોય અને ઉપરી આહાર શરૂ કર્યો હોય તો ગૃહ મુલાકાત દરમિયાન બાળકને શું શું ખવડાવવામાં આવે છે તે જાણવું જોઈએ અને તેમાં પણ જરૂરી પ્રમાણે માર્ગદર્શન અથવા સલાહ સૂચન
આપવા જોઈએ. પરિવાર પાસેથી જાણકારી મેળવો કે જો બાળક હાલ માત્ર ને માત્ર સ્તનપાન પર જ હોય અને પરિવાર પૂરક આહાર આવતા મહિને શરૂઆત કરવાનું આયોજન કરતો હોય તો આપણે તેની પ્રશંસા કરીશું અને તેમને જણાવીશું કે તેઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. જો પરિવાર પાણી અથવા પ્રાણીજન્ય દૂધ બાળકને આપતું હોય તો ભલે તે થોડી માત્રામાં હોય પણ તેને સંપૂર્ણપણે બંધ કરાવવાનું છે, કારણ કે એ આપવાની જરૂરિયાત નથી. એ માટે પરિવારને સમજાવીશું અને આપણે પરિવારને વિનંતી કરીશું. જો બાળકને ડીંટડીવાળી બોટલ વડે ખોરાક આપવામાં આવતો હોય તો આપણે પરિવારને તરત જ તે બંધ કરવા સમજાવીશું, કારણ કે આ રીત બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ મુદ્દાની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે બોટલથી દૂધ આપવામાં ઘણી વખત બોટલ આપણે બહુ સારી રીતે સાફ કરવાનો પ્રયત્ન કરીએ તો પણ સાફ યોગ્ય રીતે થતી નથી અને બોટલના નિપલના આજુબાજુના ભાગમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ રહી જાય છે, ત્યાં જીવાત પેદા થાય છે અને આ જંતુઓના કારણે બાળકને ચેપ લાગવાની શક્યતાઓ રહે છે. પરિણામે બાળક બીમાર પડી શકે છે. જો પરિવાર પૂરક આહાર આપવાનું શરૂ કરી દીધું હોય તો આપણે તેની સાથે સાચી રીતે પૂરક આહાર આપવા બાબતે સલાહ પરામર્શ કરીશું. ગૃહ મુલાકાત રજિસ્ટર એક્શન પોઈન્ટ 2 આપણે બીજું શું કામગીરી કરીશું તો 6 થી 8 મહિનાના બાળકોની ઓળખ કરીને તેમની ગૃહ મુલાકાત કરીશું. 6 મહિના બાળક પૂરા કરે કે તરત જ આપણે એક વખત પરિવારને મળીશું. જ્યાં સુધી પૂરક આહાર યોગ્ય રીતે પરિવાર બાળકને ખવડાવવાનું શરૂ ના કરે ત્યાં સુધી આપણે દર મહિને ઓછામાં ઓછી એક મુલાકાત કરતા રહીશું. જો પૂરક આહાર ખવડાવવામાં સમસ્યા હોય તો પરિવારને વારંવાર મુલાકાત કરીશું. આપણે પરિવાર પાસેથી જાણીશું કે બાળક એક દિવસમાં કેટલો ખોરાક ખાય છે, બાળક કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યું છે, બાળકને કોણ ખવડાવે છે. બાળકને ખોરાક આપતી વખતે આપણે જાતે હાજર રહીશું અને જરૂરી સલાહ સંપરામર્શ સૂચનો આપીશું. તો આ બીજા નંબરનો એક્શન પોઈન્ટ છે. આ બધી જ વસ્તુઓ આપણે કરવાની છે. એક્શન પોઈન્ટ 2માં આગળ ઘરે રાંધેલ અર્ધઘટ ખોરાક બાળકને કેવી રીતે ખવડાવવો તેનું આપણે નિદર્શન આપીશું. શરૂઆતમાં જો પરિવારના સભ્યો એ બાબત પર સહમત ના હોય કે આ ઉંમરના બાળકને પૂરક આહાર શરૂ કરી શકાય તો આપણે ગૃહ મુલાકાત દરમિયાન ઘરે બનાવેલ ખોરાક મસળીને તેમજ અલગ વાટકી દ્વારા પરિવારની સામે જ બાળકને ખવડાવીશું અથવા આપણે પરિવારના સભ્યોને આપણી સામે બાળકને ખવડાવવા માટે કહીશું, જેથી કરીને એમને કોઈ સમસ્યાઓ પૂરક આહાર આપવા બાબતે આવતી હોય તો એ સમસ્યાઓનું સમાધાન આપણે આપી શકીએ. પૂરક આહારનો મતલબ છે કે સાથે સાથે સ્તનપાન પણ આપવામાં આવે તેની પણ ખાતરી કરવી પડશે. બાળકને 6 માસ થાય ત્યારે આપણે પૂરક આહાર શરૂ કરી દઈએ, પણ બાળકને પૂરક આહારની સાથે સાથે બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી સ્તનપાન પણ આપવું બાળક માટે ફાયદાકારક હોય છે. પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે બાળકને જ્યારે આપણે પૂરક આહાર આપીએ છીએ એની પહેલાં જ આપણે સ્તનપાન કરાવીશું તો બાળક પૂરક આહાર ખાવાનું પસંદ કરશે નહીં અને ઝડપથી પૂરક આહાર ઉપર જશે નહીં. તો બાળક ભૂખ્યું હોય ત્યારે સૌપ્રથમ એને પૂરક આહાર આપીએ અને સાથે સાથે ત્યારબાદ પછીના સમયગાળામાં દિવસમાં બાળકને અમુક સમયના અંતરે સ્તનપાન પણ કરાવીએ. હવે આપણે એક નાનકડો વિડીયો છે, આ જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે એ મુદ્દાઓને વધારે સ્પષ્ટ કરતો અને એ જ મુદ્દાઓની ચર્ચા કરતો વિડીયો છે. એ વિડીયો આપણે નિહાળીશું જેથી કરીને એ વિડીયોમાં આપણને આ મુદ્દાઓની વધારે સ્પષ્ટતા થશે. તો નિહાળીએ આપણે એક वीडियो. ऊपरी आहार की शुरुआत 6 एवं 7वें महीने में गृह भेंट। इस मॉड्यूल में आपका स्वागत है। इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि ऊपरी आहार की शुरुआत कब से करें, ऊपरी आहार शुरू करने की आवश्यकता क्यों है, बच्चे को शुरू में कौन सा ऊपरी आहार देना चाहिए, बच्चे को ऊपरी आहार कैसे देना चाहिए, माताओं को समय से शिशु को ऊपरी आहार शुरू करने के लिए कब और कैसे प्रेरित करें। नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ। इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी। आइए मिलते हैं चिंकी और सोनू से, जो कि 7 माह की बच्चियां हैं। दोनों एक ही गांव में रहती हैं और दोनों के परिवार का रहन सहन समान है। चिंकी एक चंचल और खुश रहने वाली बच्ची है
उसका शारीरिक विकास भी उसकी उम्र के अनुसार बिल्कुल सही है। चिंकी की माँ उसे स्तनपान के अलावा ऊपरी आहार भी देती है। वहीं दूसरी ओर सोनू बहुत ही सुस्त और चिड़चिड़ी रहती है। उसका शारीरिक विकास भी धीमा है। सोनू की माँ उसे सिर्फ अपना दूध पिलाती है। आइए पता करते हैं कि दोनों बच्चियों में इतना अंतर क्यों है। क्या आप बता सकते हैं दोनों में इस अंतर का क्या कारण है? बिल्कुल सही पहचाना आपने। चिंकी की माँ उसे ऊपरी आहार भी देती है, जबकि सोनू की माँ केवल स्तनपान कराती है। अब आप सोच रही होंगी कि क्या ऊपरी आहार बच्चों के विकास को इतना प्रभावित करता है? तो जवाब है हाँ। ऊपरी आहार बच्चों के शरीर और मानसिक विकास पर बहुत प्रभाव डालता है। इसी वजह से एक आंगनबाड़ी कार्यकर्ता होने के नाते आपको छोटे बच्चों की माताओं को सही समय पर ऊपरी आहार के बारे में बताना अति आवश्यक है। इस मॉड्यूल में हम इसके बारे में समझेंगे। यह राधा है, एक आंगनबाड़ी कार्यकर्ता। आज राधा एक परिवार से गृह भेंट करने आई है, जहां एक 5 माह की बच्ची है। आइए देखते हैं राधा की उस परिवार से क्या बातचीत हुई। कैसी हो सुशीला? और तुम्हारी बेटी मीरा कैसी है? हम दोनों ही ठीक है राधा जी। बहुत बढ़िया। अच्छा ये बताओ कि तुम मीरा को अपने दूध के अलावा खाने में और क्या दे रही हो? जी अभी तो मैं अपने दूध के अलावा इसे और कुछ नहीं दे रही हूँ। अभी तक तुमने बच्ची को स्तनपान के अलावा कुछ और न देकर बहुत ही अच्छा किया सुशीला। परंतु अगले माह से जब मीरा 6 माह की हो जाएगी, तुम उसे ऊपरी आहार देना शुरू कर सकती हो। ऊपरी आहार में तुम उसे अर्ध ठोस पदार्थ देना शुरू कर सकती हो। अर्ध ठोस पदार्थ? क्या ये इसके लिए बहुत जल्दी नहीं होगा? नहीं सुशीला, बिल्कुल नहीं। आओ मैं तुम्हें समझाती हूँ। 6 माह पूरे होने पर तुम ऊपरी आहार शुरू कर सकती हो। 6 माह से पूर्व स्तनपान के अतिरिक्त कुछ भी देने से बच्चों को दस्त लगने का डर रहता है, लेकिन 6 माह पूरे होने के बाद केवल स्तनपान बच्चे के पोषण के लिए पर्याप्त नहीं होता है। बच्चे की लंबाई एवं वजन को बढ़ाने के लिए और पर्याप्त मानसिक विकास सुनिश्चित करने के लिए स्तनपान के साथ साथ ऊपरी आहार खिलाना आवश्यक है। इस उम्र में बच्चे को खेलने व बीमारियों से लड़ने के लिए भी ऊपरी आहार की जरूरत पड़ती है। तो समझी तुम कि कृष्णा को अगले माह से ऊपरी आहार देना क्यों आवश्यक है? जी बिल्कुल। अच्छा राधा जी, ये बताइए कि मैं ऊपरी आहार में इसे क्या क्या दे सकती हूँ? 6 माह के बाद शुरुआत से ही बच्चे को घर में उपलब्ध खाने की विविध चीजें खिलानी चाहिए। ध्यान रखें, खाना मुलायम या नरम बनाकर ही खिलाना है, जिससे शिशु को चबाने की जरूरत ना पड़े। क्या शुरुआत में दाल का पानी या चावल का मांड देना चाहिए? नहीं, माँ के दूध के अलावा बच्चे को कोई भी तरल पदार्थ देने की आवश्यकता नहीं है। इनसे शिशु का पेट भर जाएगा, पर पर्याप्त पोषण नहीं मिलेगा। बच्चे के 6 माह पूर्ण होते ही अर्ध ठोस ऊपरी आहार की शुरुआत करें और स्तनपान जारी रखें। शुरुआत में बच्चे को क्या क्या खिलाना चाहिए? शुरुआत में बच्चे को पतली दाल चावल या पतली खिचड़ी दें। सब्जी, मांसाहारी परिवार घर में खाए जाने वाले सभी खाद्य पदार्थ बच्चे को मसल कर खिला सकते हैं। दही, तेल, घी आदि जो भी घर में उपलब्ध हो, साथ में मिलाकर मसल कर दें। दाल का पानी, चावल का पानी माड़ नहीं दें। चाय, कॉफी, कृत्रिम पदार्थ नहीं दें। ये ऊपरी आहार कैसे देना चाहिए? अलग से कटोरी चम्मच में खिलाएं। ऊपरी आहार को अच्छी तरह से मसल कर खिलाएं। शुरुआत में ऊपरी आहार नरम तथा मुलायम हो।
बच्चे को खाना तैयार करने और खिलाने से पहले साबुन से हाथ धोएं। क्या सिर्फ मुझे ही यानी माँ को ही बच्चे को खिलाना चाहिए? ऐसा नहीं है। परिवार के सदस्य जो जिम्मेदारी से ध्यान और समय देकर खिला पाएं, बच्चे को खिला सकते हैं। इन्हें तो आप पहचान ही रहे होंगे। ये है राधा, हमारी आंगनबाड़ी की एक सफल कार्यकर्ता। आइए अब इनसे जानते हैं कि ये किस प्रकार सुनिश्चित करती हैं कि माताएं सही समय पर और सही प्रकार से बच्चे को ऊपरी आहार दे रही हैं। ऊपरी आहार के बारे में बताते समय माताएं अक्सर चिंता जताती हैं कि बच्चा ऊपरी आहार देने के लिए अभी बहुत छोटा है। इस भ्रम को दूर करने के लिए आपको उनसे गृह भेंट करके सलाह और परामर्श देना चाहिए। यह गृह भेंट 5 महीने वाले बच्चों के घर पर करनी चाहिए। गृह भेंट के दौरान आप परिवार से पता लगाएं, स्तनपान के अलावा बच्चे को ऊपर से क्या खिलाया जा रहा है। ऊपरी आहार कब से शुरू करने का सोचा है? अगर फिलहाल केवल स्तनपान करवा रहे हैं और अगले महीने से ऊपरी आहार देने की सोच रहे हैं, तो उन्हें शाबाशी देकर बताएं कि वो सही कर रहे हैं। अगर सही नहीं कर रहे हैं, तो उन्हें ऊपरी आहार के बारे में सलाह और परामर्श दें। बच्चे को अगर मां के दूध के साथ गाय, भैंस या बकरी का दूध दे रहे हैं या निप्पल वाली बोतल से दूध या पानी पिलाया जा रहा है, तो उसे बंद करने के लिए कहेंगे। ये जानलेवा हो सकता है। बच्चे के 6 महीने के होने पर फिर से गृह भेंट करें और पता लगाएं कि उन्होंने ऊपरी आहार देना शुरू किया है या नहीं। यदि परिवार के लोग यह सोचते हैं कि इस उम्र का बच्चा ऊपरी आहार नहीं खा सकता, गृह भेंट के दौरान घर में बनाया हुआ खाना अलग कटोरी में लेकर मसल कर परिवार के समक्ष बच्चे को हम खिलाएंगे या हमारे सामने परिवार के सदस्यों के हाथ से खिलवाएंगे। जब बच्चे और मां दोनों को ऊपरी आहार की आदत बन जाए, तो मदद की जरूरत कम महसूस होगी। ऊपरी आहार के साथ स्तनपान जारी रखना यह सुनिश्चित करना होगा। बच्चा 2 साल का हो जाए तब तक स्तनपान कराते रहना बच्चे के लिए फायदेमंद होता है। उम्मीद है आप सब समझ गई होंगी कि परिवार को ऊपरी आहार देने के लिए क्या प्रयास करने हैं। क्या एक बार आप फिर से दोहरा सकती हैं? ऊपरी आहार की शुरुआत के दिनों में माँ और परिवार को सहायता व परामर्श की जरूरत रहेगी। इस दौरान गृह भेंट करना होगा। अगर जरूरत पड़े तो केवल स्तनपान व ऊपरी आहार के बारे में समझाएंगे। पता लगाएंगे कि यदि ऊपरी आहार की शुरुआत की गई है तो बच्चे को क्या दिया जा रहा है। पता लगाएंगे कि क्या शिशु को अलग कटोरी या थाली में खिलाया जा रहा है। परिवार को घर पर बना हुआ खाना शिशु को खिलाने योग्य बनाने के लिए तैयार करके दिखाएंगे तथा शिशु को अलग कटोरी में लेकर खिलाएंगे। पता लगाएंगे कि परिवार को अपने शिशु को ऊपरी आहार खिलाने में कोई समस्या तो नहीं आ रही है। बहुत बढ़िया। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। ऊपरी आहार कब से शुरू करें? बच्चे के 6 माह पूर्ण होते ही ऊपरी आहार की शुरुआत करें। तब तक केवल स्तनपान। क्या क्या खिलाएं? पतली दाल चावल या पतली खिचड़ी से शुरू करें। सब्जी, मांसाहारी परिवार घर में खाए जाने वाले सभी खाद्य पदार्थ बच्चों को मसल कर खिला सकते हैं। दही, तेल, घी आदि जो भी घर में उपलब्ध हो साथ में मिलाकर मसल कर दें। बच्चे को दाल का पानी, चावल का पानी यानी माड़ नहीं दें। चाय, कॉफी, कृत्रिम पदार्थ नहीं दें। कैसे खिलाएं? अलग से कटोरी चम्मच में खिलाएं। ऊपरी आहार को अच्छी तरह से मसल कर खिलाएं।
शुरुआत में ऊपरी आहार नरम तथा मुलायम हो। बच्चे को खाना तैयार करने और खिलाने से पहले साबुन से हाथ धोएं। कौन खिलाए? परिवार के सदस्य जो जिम्मेदारी से ध्यान और समय देकर खिला पाएं। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે જે પ્રેઝન્ટેશનમાં ચર્ચા કરી એ તમામ મુદ્દાઓની આ એક નાનકડા એનિમેટેડ વિડીયોમાં પણ ચર્ચા કરવામાં આવી છે અને એમાં 2-3 બાળકોના ઉદાહરણ સાથે આપણને સમજાવવામાં આવ્યું છે કે ઉપરી આહાર ક્યારે શરૂ કરવો, શું શું આપી શકાય, કોણ આપી શકે અને કેટલો જથ્થામાં આપવું જોઈએ. આ તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં પણ માહિતી મેળવી. આશા રાખું છું કે આ માહિતી આપને પસંદ પડશે અને આપના કામમાં આપને ઉપયોગી નીવડશે. આવા જ એક નવા વિષય સાથે આપણે ફરીથી આવતા મહિને મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.